जय माताजी मित्रों, तो नवा वर्ग में तमारुं स्वागत है। मित्रों आज આપણે જઈ રહ્યા છીએ મહાકાળી ધામ સરવા, જે 900 વર્ષ જૂનું મંદિર છે। તો ત્યાં આગળ જઈએ તમને બતાવીએ। અને ઐતિહાસિક મંદિર છે। તો તમે જોઈ શકો છો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ। તો આપણે થોડો ઘણો સામાન સરવાની અંદર પડેલો તો લેવા જતા હતા અને બ્લોગ પણ શૂટ કરવા માટે જઈએ છીએ। તો ત્યાં જઈએ અને તમને મંદિરના દર્શન કરાવીએ અને મંદિર કેવું છે અને મંદિર ક્યારે બનાવવામાં આવ્યું છે એ પણ તમને થોડી માહિતી આપીશું। तो मित्रों આપણે ફાઇનલી સરવા પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો સામે જ મહાકાળી ધામ સરવાનું બોર્ડ મારેલું હો આ રહ્યું અને એક બીજું આ રહ્યું સામે। તો આપણે ભાઈ આવશે એની રાહ જોઈએ અને પછી જઈએ મંદિરે। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો મહાકાળી ધામ સરવા। તો ચલો અંદર જઈએ અને દર્શન કરીએ। ચલો અંદર જઈએ અને પછી તમને સિનેમેટિકમાં આખા મંદિરનો વ્યૂ બતાવું। તો મિત્રો મંદિર તમે જોઈ લીધું હોય, મંદિર તમે પાછળથી જોઈ શકો છો અને મંદિરના મુખ્ય દ્વાર ઉપર જ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ના મંદિરનું બાંધકામ આપણે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું અને આ મંદિર પાટણથી લગભગ 11 થી 12 કિલોમીટરના અંતરે સરવા ગામે આવેલું છે। તો તમે પાટણ આવેલા હોય તો આ મંદિરની વિઝિટ કરજો। હવે તમને મંદિરના સિનેમેટિક શોટ અને સારા સારા શોટ બતાવું, તમે જોઈ શકો છો અને મંદિરની આસપાસ આવેલો બધો જ નજારો તમને બતાવીશ। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। तो मित्रों आ मंदिर की खास बात कहूँ तो आ मंदिर लगभग 900 वर्ष જેટલું જૂનું છે એવું જાણવા મળ્યું છે આપણને। અને આ મંદિરની આસપાસનું તમે જોઈ શકો છો એક આ પ્રાચીન કૂવો છે અને એની સામે જે મેલડી માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે। અને મંદિરની એક્ઝેક્ટ સામે એક પ્રાચીન તળાવ પણ આવેલું છે। તો એ તળાવ પણ તમને બતાવું અને પાળિયા દાદાનું મંદિર પણ છે, જે આપણા પાળિયાઓ કહેવાય ને એ પણ તમને બતાવીશ। તો તમે વિડીયોમાં બન્યા રહો। અને આ મંદિરનું મોટાભાગનું કામ રિનોવેશન કરેલું છે। અત્યારે પણ રિનોવેશનનું કામકાજ ચાલુ જ છે। તમે આથી ઉપર માણસો કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો આ ઉપર। તો આ મંદિરનું મોટાભાગનું કામકાજ રિનોવેશન કરેલું છે અને એક નંબર બનાવેલું છે। અને આ મંદિરે ભૂપેન્દ્ર પટેલ 2 થી 3 વાર આવી ગયેલા છે। એની વિઝિટ બહુ વાર એમને કરી અને એ મહાકાળીમાં બહુ માનો। તો એ પાટણમાં જેટલી વાર આવો એટલી વાર અહીંયા આવેલા જ છે। તો એ વિડીયો ક્લિપ મને મળશે તો તમને બતાવી દઈશ। तो मित्रों फाइनली આપણે આવી ગયા છીએ પાળિયા દાદાના દર્શન કરવા માટે। તમે અહીંથી જોઈ શકો છો એકદમ જોરદાર જગ્યા છે। પણ તેના પણ તમને સિનેમેટિક શોટ થોડા બતાવો અને દર્શન કરાવું। તો મિત્રો આ છે પાળિયા દાદાનું મંદિર, જે અત્યારે લોક છે કારણ કે કોઈ હાજર નહીં એટલા માટે। તમે અંદરથી જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની આસપાસ શેડ મસ્ત બનાવેલો છે અને બહારની સાઈડ ગાર્ડન છે। તો તમને થોડા સિનેમેટિક શોટ બતાવું। તો પહેલા શૂટ કરી લઈએ, ચલો। तो मित्रों महाकाળી धाम सरवा એ બહુ પ્રાચીન મંદિર છે અને આપણો પાટણની ધરોહર કહેવાય। તો આની માહિતી જે આપણા પાટણવાસીઓ જોડે જ નથી, જેથી આ વિડીયો તમે ખૂબ શેર કરો, જેથી વિડીયો વાયરલ થાય અને આપણા બધા પાટણવાસીઓને ખબર પડે કે આપણા પાટણમાં આવી પણ એક જગ્યા આવેલી છે। તો બધા આવે અને દર્શન કરે અને આ મંદિરના દર્શનનો લાભ લે। તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી રામ, બાય બાય।